અમદાવાદમાં સૌથી વધુ તળાવ આવેલા છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે મોટાભાગના તળાવોમાં ગંદકીનું સામ્રાજ્ય છે. ગંદકીના કારણે મચ્છર વધી રહ્યા છે અને આથી લોકો રોગનો શિકાર બની ગયા છે. પાણીથી ભરેલા રમણીય તળાવને જોઈને મન પ્રફુલ્લિત બની જાય છે, પરંતુ અમદાવાદના તળાવો અંગે આ બાબત ખોટી સાબિત થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને પગલે તળાવોની સ્થિતિ કફોડી બની છે. મોટાભાગના તળાવો સુકાઈ ગયા છે, તો કેટલાક તળાવોમાં ડ્રેનેજનું પ્રદૂષિત પાણી છે. તેમાં કચરો ઠાલવવામાં આવે છે. ગંદકીને કારણે મચ્છરો આવતા તળાવની આસપાસના લોકો રોગચાળામાં સપડાય છે. તંત્ર ચંડોળા તળાવને કાંકરિયાની જેમ ડેવલપ કરવાની વાત કરે છે, પણ તળાવની હાલની પરિસ્થિતિ જોતા દિલ્હી બહુ દૂર લાગે છે. ઇસનપુરના તળાવમાં જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય છે. તળાવને બદલે ગાર્ડન જેવું લાગે છે. તો વસ્ત્રાપુર તળાવ, ગોતા તળાવ અને કાળી ગામનું તળાવ વગેરે જેવા તળાવો સફાઈની રાહ જોઈ રહ્યા છે. અમારે મ્યુનિસિપાલિટી બિલકુલ ધ્યાન આપતી નથી અમારા તળાવ પાસે, અને એનાથી વધારે રોગચાળો વધારે ફેલાય છે. તો હવે મ્યુનિસિપાલિટી તંત્રને ધ્યાન આપવું જોઈએ. અહીંયા રોગચાળો થઈ ગયો છે આ વેલના હિસાબે, અને બહુ લોકો બીમાર થઈ રહ્યા છે. આને સાફ કરાવો એની અમારી વિનંતી છે મ્યુનિસિપલ કોર્પોરેશનને. આની અરજી આપી છે પણ એકચ્યુઅલી કોઈ આવ્યું જ નથી. એના કારણે આ સફાઈનો કોઈ નિકાલ જ નથી થતો. એટલે 2-3 અરજીઓ આપી છે પણ આનો કોઈ નિકાલ થતો જ નહીં. આના કારણે ઘણા બધા લોકો માંદા પડી ગયા છે અને મચ્છર બહુ થાય છે. તળાવના વિકાસ માટે કોર્પોરેશને લાખો રૂપિયા ખર્ચ્યા હતા, પરંતુ તે વેડફાઈ ગયા હોય તેમ લાગે છે. રોગચાળો વકર્યો છે ત્યારે મહાનગરપાલિકાનું આરોગ્ય ખાતું ફોગિંગ, ઘર ઘર ચેકિંગ કરી રોગચાળા પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે તળાવોની ગંદકી પણ સાફ કરવી જરૂરી છે. કાં તો તળાવોની આ ગંદકી તંત્રને દેખાતી નથી, અથવા જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવે છે. હવે જોવાનું એ છે કે તળાવો ક્યારે સ્વચ્છ અને રમણીય બને છે. કેમેરામેન તેજસ દવે સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ.